ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક યોજાઈ। ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજની આ સામાન્ય સભાની બેઠકમાં અનઅધિકૃત હોર્ડિંગ, બેનરો સંદર્ભે આઉટડોર પબ્લિસિટી પોલિસી તૈયાર કરવા, ઇજનેરી વિભાગનું નવીન મહેકમ માળખું તૈયાર કરવા, રોજમદારો તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ માટે ESICનો લાભ આપવા તેમજ પિથાપુર ચેરેઠી ખાતે નવીન સરકારી શાળા ચાલુ કરવા જેવા મહત્વના ઠરાવો સહિત વિવિધ 11 વિષયોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અગાઉની સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત હોર્ડિંગ બેનરના પ્રશ્નના કાયમી નિકાલ માટે આઉટડોર પબ્લિસિટી પોલિસી બનાવવામાં આવી છે, જેનાથી હવે લોકોને ફાયદો થશે તેમજ સલામતીમાં પણ વધારો થશે। તેમજ કોર્પોરેશનના રોજમદારો અને ફાયર શાખાના કુલ 266 રોજમદારોને ESICનો લાભ આપવામાં આવેલ છે। આ ઉપરાંત નવીન વિષયોમાં આવેલ દરખાસ્ત અંતર્ગત ઉત્તર ઝોનમાં ચરેડી, ફતેપુરા, પીઠાપુરના બાજુના વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સુવિધા ન હોવાથી પીઠાપુર ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમિક ઉચ્ચતર પ્રાથમિક શાળા બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। નમસ્કાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।